કે મારો બાપ કેવો હતો તો ઇન્દ્રદાસ બાપુએ ભારતી બાપુએ એક વડલાની હારે બાપને બનાવ્યો, એની જોડે જોઈન્ટ કર્યો કે બાપ કેવો હતો ખબર છે? આ વડલો કેવો ઘેરો છે, બહુ મોટો, એવો બાપ કુટુંબમાં ઘેરો મોટો કહેવાય. એની પરથી ઇન્દ્ર બાપુએ બતાવ્યું કે ઘેરો આ વડલો ને ઘેરી ઘેરો છે કુટુંબમાં મારો કુટુંબમાં ઘેરો વડલાની માથા મારો બાપ. ભારતી બાપુ કે આવો બાપ આવો મીઠો છાયડો રે કુટુંબમાં ઘેરો છે માનો જે મીઠો પછી હું કેવું છે બાપના વિશે બાપે મને હું કહ્યું કે મારા માટે અમે તો આગળી આ પકડી પી મારા બાપની મારા બાપની આંગળી મેં પકડી અને હું કેવું હાલતો હતો આંગળી પકડી મારા ચાલતો તો હું ડગુમગુ ચાલજો આવો મીઠો રે છાયડો છે મારા બાપને. આવો બાપા જે આંગળી પકડીને હું કેવી રીતે ડગુમગુ ચાલતો હતો. કાંતિદાસ બાપા એના બાળકોને આંગળી પકડી હલાવતા હતા, એવી રીતે મારો બાપ મને હલાવતો હતો. હરેક ના બાપ આવી રીતે પોતાના બાળકોને પોતાની દીકરીઓને આંગળી પકડી બાપા હાલો આ મોટા થઈ જાવ, હાલો પડો ના એટલે આંગળી પકડી રાખતા હતા અને ડગુમગુ ચાલ કરતા હતા. મારો બાપ મને હું કરતો હતો કે ટુકડામાં ટુકડો કરી ટુકડો કરી બાપ કદાચ ઘરમાં દાણા ના હોય તો માગીને કાળી મજૂરી કરીને રોટલો બનાવતા એમાંથી ટુકડો કરી મને ખવડાવતો હતો, મોટો કરે મારા બાપે. ટુકડામાં ટુકડો
દીકરો મને ના સુવડાવ્યો કોઈ દિવસ ભૂખ્યો ના સુવડાવ્યો એમ કે પોતે ભૂખ્યો રહેતો તો મને ખવડાવતો કે મારો બાપ કોઈ દી ભૂખ્યો ના સુવડાવતો વનની ઔષધિ જેવો છે મારો પિતા એ આ વન પિતા છે વનની આ વન મારો પિતા છે એવો મને પણ મારા બાપની છે મને પણ મારા બાપની
બાપે માએ મળીને આપણે જન્મ દીધો છે ને બે મળીને આપણે ઉછેર્યા છે, બે મળીને આંગળી પકડી છે, બે મળીને મહેનત કાઢી કરી આપણા બચ્ચાઓ મોટા કર્યા છે. તો પછી કવિ કે માને તો શું કામ બાકી રાખો છે? જોડે માને પણ ઇતિહાસ બતાવો કવિને કે માં ભલે મરી ગઈ હોય કે માં જીવતી હોય પણ માનો ઇતિહાસ બતાવો કે બાપનો બતાવ્યો તો માનો કેમ બાકી રાખીએ? એ જનની છે, જગત જનની છે, એ જગદંબા છે, જન્મ દેનારી, બે જન્મ દેનારી માતા. એક માતા કહેવાય જન્મ દેનારી અને બીજી યશોદા માતા. કૃષ્ણને જેને મોટો કર્યો પાલવના છાયામાં રાખીને અને દેવકીએ જન્મ આપ્યો એવી રીતે આપણી માતાએ આપણને જન્મ આપ્યો. તો આની અંદર કવિઓએ લખ્યું છે એક મિનિટ મા વિશે લખ્યું છે. સાંભળજો, આ બધી માયું છે, બેનું છે, દીકરીઓ છે. એ માયું હશે તો મા વિશેનું કવિઓએ લખ્યું. લાડ રે સાંભળજો, આ મા વિશે મા કેવી છે. લાડ રે માતારા પાલવના છાયા જેવો મને બીજો મળશે નહીં, બીજો છાયો બીજો મળશે નહીં, મા દીકરાને ઢવડાવતી હોય, દીકરીને ઢવડાવતી હોય, કોઈ જોઈ લેશે મારા દીકરાનું દૂધ મારું, મારા દીકરાને નજર લાગી જશે તો ઢવડાવતી હોય ને ખાલી ઉપર પોતાનો પાલો ઢાંકી દે. ઈ માં જન્મ દેનારી કે મારી દીકરીને મારા દીકરાને નજર ન લાગી જાય, દૂધ જોતા કોઈ જોઈ લે એટલે મારું દૂધ કદાચ ના જો ટંકાઈ ગયું તો મારો દીકરો બીમાર પડી જશે. આ માં ઘોડે બેસીને માર્યું તો ઘોડામાં શિવડાવી માં હું તો તારા યમરૂપ ધામણ તારા ઘોડામાં મને તું તો શિવડાવતી માં તારા સુમિત્રા બેન માટે આ લાગુ પડે છે. આ ભજન જેની માતાએ ખોળામાં બધું ધાવણ દીકરા કે દીકરી ધાવતા હોય ત્યારે કવિઓ આવું લખતા હોય. બાપ કવિઓ જ્યારે માતાને યાદ કરતા હોય તો આપણે કેમ ના કરી, આપણે મધુર ધાવણ ભર્યા છે માના થાને ને ઈ થાન કેમ ભૂલી જવાય, એ દુધડા ધાવેલા કેમ ભૂલી જવાય.
મારી તારા